તો શોભાઈ અમે તમારું શું કેવું છે? આ બધું રાતનું બાદ તમે આ આયોજન કર્યું બધું અમારા તમે મહેનત જશો તેના માટે તમારે શું કેવું છે? તમે આ રાતના લઈને આવ્યા. રાતના લેવામાં આવવાનું કારણ એવું છે કે અત્યારે શિયાળાનો દાડો થાય નાનો, એટલે વહેલા આવવામાં મને થોડી તકલીફ પડે. વહેલા આવવા માટે થોડી તકલીફ પડે. 40-50 કિલોમીટર જવું હોય તો ટાઈમ 2 કલાક જેવો લાગી જાય. ઓહો, એના માટે અમે જો સવારે નીકળીએ ને તો 8-9 વાગે, અમારે અહીં 9 વાગે તો જમણવાર ચાલુ કરવો પડે. હા. એટલા માટે અમારે રાત્રે આવવું પડે છે. અને આ શિયાળાની ઠંડીમાં છોકરાઓને દાઢવાય એનું તમારે કઈ આમ આવે ખરી વિચાર તમારા મગજમાં? હા, છોકરાઓ માટે સુવિધા કરેલી છે. એ ગાદલું સુવા માટે એને શીરો કાપીએ છીએ. વીઆઈપી રૂમની. રેડી. અને આ કક તમે મતલબ સુવિધા તો બહુ સારી આપો છો. અને બીજું જમવામાં બમવાનું બધું બધા ઘરથી ખીને આવે કે તમે આપો? જોરદાર 165 રૂપિયાની ડીશ 2 ટાઈમ મળે છે છોકરાઓને જમવામાં. ઓહો ભાઈ, શું વાત છે! 165 રૂપિયાની છોકરાઓને ડીશ જમવા મળે છે ભાઈ. સરસ યાર, બહુ મજા આવી ગઈ. તમારો ઓર્ડર મતલબ તમે ક્યારના તમને આ ઓર્ડર મતલબ કે પીરુસવાનો તમને ક્યારનો આવો બધો અનુભવ છે? અનુભવ મને 2 સાલથી છે ભાઈ. 2 વર્ષથી આ ભાઈને પીરુસવાનો અનુભવ છે ભાઈ. બહુ એટલે બહુ મસ્ત. મતલબ કે તમારો આ બધો તમારો સ્ટાફ છે? હા, બધો અમારો સ્ટાફ છે. અમારા સ્ટાફમાં 50 છોકરાઓ કામ કરે છે ભાઈ. આમનો સ્ટાફમાં 50 છોકરાઓ કામ કરે. તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું. આ જુઓ મતલબ કે રાતના આવી ગયા છે. આ બધો આ ભાઈનો જ છે. આખો સ્ટાફ આ ભાઈનો જ છે. તમે જોઈ શકો છો. આ ભાઈ આ મેનેજર છે. મતલબ કે તમે જોઈ શકો છો આ રાતના ભાઈને ઠંડીમાં લાયા છે. 12 ગામ બહુ દૂર લાયા છે. મતલબ કે કોઈ છોકરો કોઈ બીમાર પડ્યો, તમે કે આવા ઠંડીના બહાર લઈ જાઓ, કોઈ છોકરો બીમાર પડ્યો? બીમાર પડે જ નહીં ને, સુવિધા બધી સારી હોય છે એટલે બીમાર નહીં પડતા. અચ્છા, સુવિધા બધી સારી જ હોય છે. જમવાની સુવિધા, રહેવા માટે, રહેવા માટે. મતલબ છોકરાઓ બધા બહારના કે ઘરના ગામના કે એવું બધું? છોકરાઓ બધા મેરા ગામના છે. તો મિત્રો તમે જોઈશું બધા એક જ ગામના છે. આ છોકરો મેનેજર છે. તમને ઓર્ડર મતલબ કે આ પીરસવાનો ઓર્ડર તમને કોણ આપે છે? મને પીરસવાનો ઓર્ડર રસોઈ આપે છે ભાઈ. અમને રસોઈ બહુ ઓર્ડર ચાચનવાળા અને સાહેબ પૈસા અમને બહુ મળે છે. છોકરાઓના 500 રૂપિયા હોય છે, મારે 300 રૂપિયા આપે છે. એ તો કમિશન તો લેવાનું. જોયું કે કમિશન બધું ભાઈ તમે જોઈ શકો છો. આ બધા ફ્રી ફાયર રમે છે. સેવા તો રાત છે પણ જો અને પીરસવાનું ક્યારે ચાલુ થશે? બધું સવારે 10 વાગે ચાલુ થઈ જશે. 10 વાગે ચાલુ થઈ જશે ભાઈ. અને તમને આવી ઠંડીમાં તમે અહીં હોય, તમને એવું કંઈ લાગે છે ખરી કે ભાઈ અમારું બેટું થોડું ઠંડી વાસી આમ થશે? તમને એવું કંઈ ડર ખરો? ના, ડર નહીં ખરો. કેમ કે સુવા માટે સુવિધા સારી છે, ઊંઘવા માટે ગાદલા સારા છે. ભાઈ મંડપ બાંધેલો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભાઈ હાલ તો સૂવે છે. મતલબ કે અમને બહુ આનંદથી સૂઈ રહ્યા છે, કારણ કે અમને વહેલા 5 વાગે ઉઠી અને બધું કામ કરવાનું છે. તમે જોઈ રહ્યા છો કે મંડપ બાંધેલું છે. એમને ઓર્ડર આપેલો છે કે વહેલા પીરસવા માટે માણસો જોઈએ છે. તે આ ભાઈ માણસો લઈને આવે છે. તમે આ જોઈ રહ્યા છો. અને તમે કોઈની મજૂરી મતલબ કોઈને પરફેક્ટ આપી દો કે ભાઈ કોઈને ના આપો? મજૂરી તારીખ ભાઈ મળી જાય જ્યારે ઓર્ડર પતે એને પછી અડધા કલાક પછી મજૂરી. ના રે ભાઈ, બોલો છોકરો કહે છે કે પૈસા થોડા મોડા આપે છે. ભાઈ કહે છે કે આપી દઈશ. પણ હું તો આજ આવ્યો છું એમની સાથે, એટલે મતલબ કે એમનું ઇન્ટરવ્યૂ લેવા માટે કે ભાઈ શું કરે છે એમ. ત્યાં ભાઈ મેનેજર છે. તો વિડીયો ગમ્યો હોય તો અમારો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આ મેનેજરને થોડો સપોર્ટ કરજો. કોઈ છોકરાઓને ઓર્ડરમાં આવવો હોય તો આમનો કોન્ટેક્ટ કરે, જેથી હું મારા બાયોની અંદર નંબર મોકલી દઈશ. અને પીરસવાના ફેસિલિટી છે યાર ભાઈ. મતલબ કે છોકરાઓ લઈને આવશે, અગર કોઈને ફંક્શન હોય તો રાખવું હોય. થેન્ક યુ.